નમસ્કાર, એબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હિંમતનગર ઇલોલ રોડ પર લીલા વૃક્ષોમાં આગ, ફોરેસ્ટ વિભાગની ઉદાસીનતા સામે પ્રશ્નો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી વિસ્તારમાંથી ચોંકાવનારા દ્રશ્યો સમાવ્યા છે, જ્યાં રોડની બાજુમાં આવેલા લીલા વૃક્ષોમાં આગ લાગવાની ઘટના સમાવી છે. આ ઘટનાએ ફોરેસ્ટ વિભાગની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. હિંમતનગરના ઇલોલ રોડ પર નાની કેનાલ નજીક રોડની સાઈડમાં આવેલા લીલા પાવરના વૃક્ષોમાં આગ લાગેલી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજુબાજુના ખેતરોમાં ખેડૂત અથવા અન્ય લોકો દ્વારા કચરો તેમજ સૂકી ઘાસ સળગાવવામાં આવે છે, જેના કારણે આગ ફેલાઈને લીલા વૃક્ષોને પણ ઝપેટમાં લઈ રહી છે. આગના કારણે અનેક મોટા લીલા વૃક્ષો સળગી રહ્યા છે અને કેટલાક તો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા હોવાના દ્રશ્યો સમાવ્યા છે. જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં રોડની બાજુના વૃક્ષોનું મોટું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ સરકાર દ્વારા વૃક્ષ વાવો જેવા અભિયાન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ ફોરેસ્ટ વિભાગની બેદરકારી તરફ ઇશારો કરે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હિંમતનગર તાલુકામાં ગેરકાયદેસર વૃક્ષ કાપવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ તેની સામે કોઈ કડક કાર્યવાહી થયાની માહિતી સામે આવી નથી. હવે જોવાનું રહ્યું કે ફોરેસ્ટ વિભાગ આ મામલે શું પગલાં લે છે. રિપોર્ટર